भगवान कई भक्तों के लिए, हमारे मीराबाई, तुकाराम, भक्त नरसिंह के लिए भगवान आए। और भागवत में भी कथा आती है, चौथा तामस उत्तम के भाई मनु महाराज थे और चौथा मनवंतर में भगवान हरि का अवतार हुआ, जिन्होंने एक गजेंद्र यानी हाथी का उद्धार किया, गजराज का उद्धार किया। ऐसा नहीं है कि मानव मात्र का कल्याण करता है, भगवान तो पशुओं का, प्राणी मात्र का कल्याण करते हैं। नरसिंह मेहता के लिए भी आए और गजराज हाथी के लिए भगवान आए और गजेंद्र का उद्धार किया। बहुत बड़ी ये मजे की कथा है भागवत में। सुखदेव जी कहे छे कि हे सांभळ राजा, त्रिकूट नामे एक पर्वत હતો, વન્ય સંપત્તિ અને ધાતુથી એ ખૂબ શ્રીમાન હતો। આ પર્વત ઉપર ગજેન્દ્ર હાથી રહેતો હતો। ત્યાં એક સરોવર હતું। તરસ્યો થાય એટલે હાથી સરોવરમાં પાણી પીવા આવે। પાણી પી અને તૃપ્ત થયા પછી મંદોમત બની હાથણીઓ અને હાથી જળ કીડા કરે છે। હાથી અહંકારી ભારી, હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આયો, કામ ક્રીડાને। अरे हाथी अहंकारी भारी, संगे छे नारी, जलनो विहारी आयो, काम क्रीडा। गजेंद्र याने जीवात्मा, गजेंद्र एटले जीवात्मा। त्रिकूट पर्वत एटले जेना 3 शिखर छे, सत्व, रज અને તમ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ। આ 3 શિખરો અને આ 3 નો સમન્વય, એનું નામ છે પ્રકૃતિ। શરીર પ્રકૃતિ વાળું છે એટલે ત્રિકૂટ પર્વત એ શરીર છે। સંસાર એ સરોવર છે। સંસાર સરોવરમાં વાસનાને કારણે જીવ ક્રીડા કરવા માટે આવે છે અને એ જ એના પુનર્જન્મનું કારણ છે। સ્નાન કરી શુંઢમાં પાણી લઈ અને હાથી અને હાથણીઓ એકબીજા ઉપર પાણી છોડે છે, એકબીજાને ભીંજવે છે। મંદોમત બની અને જળ ક્રીડાના કરનારા એ હાથીને, ગજેન્દ્ર હાથીને સરોવરમાં રહેનારા એક મગરે ઝુંડે એને પકડ્યો છે અને મગરની એ ઝુંડની સાથે બહુ લાંબુ યુદ્ધ ચાલ્યું। હાથી બળવાન ખરો, પણ એનું બળ ધરતી ઉપર ચાલે, જળમાં ન ચાલે। મગર જળચર હોવાથી હાથીને જળમાં ખેંચી જાય છે। ખૂબ કોશિશ કરી, પણ જેટલો એને બહાર ખેંચે એના કરતા બમણો ઝુંડ એને અંદર ખેંચે છે। ઘણું લાંબુ યુદ્ધ ચાલ્યું। એક બીજી હાથણીઓ સૂંઢથી પકડી અને હાથીને બચાવવા માટે મહેનત કરે છે। ધ્યાન દેના બાપ, મગર છે એ કાળનું પ્રતીક છે।
એ જીવને પકડે છે. કાળ આવે ને ત્યારે પહેલા પગ પકડે. ગજેન્દ્રને પગથી પકડ્યો. ઉંમર થાય એટલે પહેલા પગ જાય, પછી ધીરે ધીરે કાન જાય, પછી આંખ જાય, અને પછી ધીરે ધીરે બધું જાય. ઘરે ઘરે આ ગજેન્દ્ર લીલા થાય છે. આપણા સૌની આ ગજેન્દ્ર લીલા છે, સૌની કથા છે. સંસારના સરોવરમાં આવેલો આ ગજેન્દ્ર જીવાત્મા જાણતો નથી કે કાળે એનો પગ પકડ્યો છે. માથે ધોળા થયા. ભગવાન કહે છે કે હે જીવ, મેં તારી પ્રકૃતિ બદલી, તારી કૃતિનો રંગ બદલ્યો. હવે તું તારા જીવન જીવવાનો ઢંગ બદલ. અંતે ઝુંડ હાથીને મધ્યમાં લઈ ગયો. કેવળ સૂંઢ બાકી રહી. સગા સંબંધીએ વિચાર કર્યો, હવે આ કઈ બચે એમ છે નહીં, અને હવે જો આપણે આને બચાવવા જઈશું તો આપણે મરીશું. છોડ્યો એને એના ભાગ્યના ભરોસે. કાળની સાથે લડતા 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 જીવ 100 વર્ષ સુધી લડે છે. ધ્યાન દેના બાપ. પણ અંતે હારે છે. કોઈ બચાવી શકતું નથી. હોસ્પિટલના ખાટલે પડ્યો હોય, કેટલાય ઓપરેશન થયા હશે, નળી દ્વારા પ્રવાહી ખોરાક અપાતો હશે, મળમૂત્રનો ત્યાગ પથારીમાં થતો હશે, અને કોઈ બચાવી નહીં શકે. ડોક્ટરો પણ છોકરાઓને એમ કહે છે કે હવે દાદાની ઉંમર થઈ છે, હવે દાદા બચે એમ નથી. છોકરાઓ પણ વિચાર કરશે કે હોસ્પિટલનું બિલ બહુ થયું છે, વળી દાદા મરી જશે તો એનો દાડોય કરવો પડશે ને. એટલે છોકરાઓ હળવેકથી દાદાને એમ કહે છે કે દાદા, હવે તમે ભગવાનનું નામ લો. એનો અર્થ હવે તમે ગુજરી જાઓ. બાપા સમજી જાય હવે છોકરાઓ રાખે એમ નથી. એટલે પછી હારી અને પરમાત્માને પ્રભુને પોકારે છે. ગજેન્દ્ર નિરાશ્રય થયો. અત્યાર સુધી એને એમ હતું કે મારા સગા સંબંધી મને બચાવશે, મને મારા છોકરાઓ બચાવશે, મને મારા સગા સંબંધી બચાવશે. એમાં ને એમાં એને ભગવાન દેખાણો નહીં. ત્યાં સુધી એને ભગવાન યાદ ના આવ્યા. પણ હવે નિરાશ્રય બન્યો એટલે ભગવાનને યાદ કર્યા. હવે કોઈ બચાવી શકશે નહીં. હાર્યો, આમ રહી નહીં. પોતાની શક્તિને કામ ન રહ્યું એટલે પૂર્વ જન્મમાં એને ભગવાનનું જે શીખેલું સ્તોત્ર હતું એ સ્તોત્રથી ભગવાનની પ્રાર્થના કરી. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો શરણ 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 અબ તો જીવન હારે. નિરપીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે
ગ્રાહ ચરણ લઈ પધારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પધારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ